મને પ્લીઝ તમારું નામ ફરી કહેજો. મારું નામ વિરેન્દ્ર છે, ચલાવું છું યસ અમદાવાદની અંદર. અને આજે મારા સારથી છે, મને લઈ જાય છે ગાંધીનગર, જ્યાં હું પરીક્ષા લઈશ શાસ્ત્રીય સંગીતની. ગજબ વસ્તુ એ છે કે હું ક્યારનું અહીંયા ગણગણ્યા કરું છું અને મને હમણાં ખબર પડી કે હિરેન્દ્રભાઈનું ગામ અને આશાજી લતાજીનું ગામ એ સેમ છે. એ લોકોએ ત્યાં વિઝિટ પણ કરેલું છે. આશા ભોસલેના ઘરે કઈ રીતે ગયા, ક્યારે ગયા? આશા ભોસલેના ઘરે હું નાનો હતો, 13 વર્ષનો હતો ત્યારે મારી દાદી અમને લઈ ગયા હતા. એ આશા ભોસલે જે અમારા ગામના છે. કયું ગામ છે? શિરપુર, આ મહારાષ્ટ્રમાં આવ્યું છે. હું અહીંયા ગાંધીનગરમાં પહોંચી ગયો છું. કડી કેમ્પસ જગ્યા છે. આજુ કેટલી સુંદર જગ્યા છે. આ મને રિસીવ કરવા આવ્યા છે અને એટલી સુંદર જગ્યા છે. અહીંયા સંગીતની પરીક્ષા લેવાની કેટલી મજા આવે. પહેલાં ભણતી વખતે વીક લાગી હતી, એટલે એક્ઝામની વીક લાગતી હતી? પહેલા તો ભણતી વખત સ્કૂલમાં તો એક્ઝામની વીક લાગે. અને પછી પરીક્ષા વખતે સાહેબ કેવા આવશે? પરીક્ષા વખતે અમારે વીક લાગે. અને મને જોઈને બીક લાગે છે? મને કહેતો તો સ્ટુડન્ટ જેવા લાગો છો. એટલે એમને આપણો વોઇસ આવ્યો ને, હા, મેં વાત કરી ને, હા. એટલે મને પૂછતા હતા એમ કે સર કેવા છે. મેં કહ્યું વોઇસ ઉપરથી તો બહુ સ્વીટ લાગે છે. એટલે મેં કીધું વાંધો નથી તમારે. ભોપાલી અહીંયાથી નીકળી રહ્યો છું. એન્ડ થેન્ક યુ વરુણજી ફોર ઓલ ધી હોસ્પિટાલિટી. બહુ જ સારું લાગ્યું અહીંયા. થેન્ક યુ સો મચ જિગ્નેશ સાહેબ. એન્ડ ઇટ વોઝ અ મેમરી. હવે અહીંથી આઈ ટેક ઓફ એન્ડ સી યુ સૂન. હોપ ટુ સી યુ સૂન. અરે પાક્કું થેન્ક યુ ભાઈ, તમારી સાથે હતા વિરેન્દ્રભાઈ. થેન્ક યુ વેરી મચ. પાછા મળીએ આપણે મણિનગરમાં જ મળીશું. બાય. સો મી બિંગ મી, હું તો નીકળ્યો વિડીયો ચાલુ કરીને પૈસા આપવાનું ભૂલી ગયેલો. છેલ્લે એમણે કીધું સાહેબ પૈસા લાવવા યાર. છેવટે મેં એમનો ફી પે કરી એન્ડ નાવ માસીને ત્યાં પહોંચી ગયા છીએ. હાય. વાહ, કાશ આ જગ્યાની સુગંધ પણ વિડીયોમાં આવી શકત. હે, ગાડીમાં બદલી દીધા મેં. એક જગ્યાએ પાર્ક કરેલી, ચશ્મા ભૂલી ગયેલો ને તો ચશ્મા આપવા આવેલા. હા, તો ઝાડની નીચે અમે લોકો ઊભેલા હતા તો મેં કપડાં બદલી લીધા. તમે લોકોએ જમી લીધું? કેવું રહ્યું? અરે વાહ. તો એ વિડીયોઝ આપણે આમાં ચાલી જશે વિડીયો ડાયરીમાં. અમે હવે એવું ફરાખાન જેવું કહી શકીએ બેઠો ધોગ ગઈ ભાઈ સાહેબ. અમે અહીંયા એમ નથી કર્યું કે કેક બનાવી, કારણ પછી બધું ગ્રીન ચીઝ કર્યું. એમાં અમને સ્ટ્રોબેરી નથી મળતી. ગુડ નાઇટ. કેક પે મિલતે હૈ. હા, મને ગમે છે કે લોકો કંઈક ને કંઈક કર્યા કરે છે. કેક ને કેક. સોરી યાર, વેરી બેડ બટ હા એ કુકી ને કુકી પણ કર્યા કરે છે. તારો ભાઈ પૂકી ને પૂકી કરે છે. સો વેરી બેડ યાર. આજ પોતાની ખરાબ જોક્સ. હા, ત્યાં મને એ લોકોએ બ્રેડ બટર તો આપ્યા જ છે. સૂતી બાપરે, that's offensive, but I'm going to keep this. But I'm going to keep this clip. That's my dal bati. Thank you very much. તમારું ગુલાબ જાંબુ એમને નહીં આપું? ના, મને મારો એક પણ ફોટો ક્યારેય સીધો નથી આવ્યો. હું હંમેશા મોઢા બનાવતો હોઉં છું, હું મજા કરતો હોઉં છું. એ રે રૂમમાં સુચીબેન થોડી વાર આડી પડી જાય. બેસો સુચીબેન, હવે નથી વહીવટ કરો. ના તમે બેસો. મને કપડા બહુ ગમેલા. મને બહુ ગમે છે બીકોઝ આઈ એમ હેપી ને બા સાથે. હા વાળો મી વિથ નાની બા અને મોટા માસી. કેવો નાનો તો ખબર છે? હા
મને કોઈકે ફ્લાવર મૂકી આપ્યું છે માથે. માથે ફૂલ મૂકીશ. મોટા થઈને પણ હજી એ જ કરું. હા નહીં બાકી છે. યાર એવું કેવી રીતે થાય છે કે હું કંઈક કરતો હોઉં ત્યારે ફોટો પડી જ જાય? તો થાય છે કેવી રીતે? ઓળે નહીં હોય ડીશ. નહીં ખમણ તો અહીંયા છે હો. હમ. ત્યાં આપું. ના ના આને પછી કહું ચાલુ જ છે તો મને હા. મમ્મા કેટલી મસ્ત લાગે છે For આમાં. you, I think. હમ. Then there is another Suri. શરદી તમને આપું. અનધર સુરી તમને આ સરસ. Any story मैंने की ઓ હા ધી અધર સુરી. Yeah. That Suri reminds લે. this vlog. If you are watching this, hi Suril. હજી પછી કેક બનાવવાનું લઉં Hi Suril too. Suril the second. Peshwa the second. Bajirao the second. દાળ બહુ સરસ બની છે. આ તો મને આખો પેજ યાદ Suril. અચ્છા, સવારે અમે કરી દીધા. અલા 7:30 હજી તો મેં આમ આંખો ખોલી હતી કારણ કે રાતના મોડા ઊંઘ્યા. મને હજી પણ સોનીને જોઈને ઘણીવાર એવું મન થાય છે. That is same. મને भी એમને જોઈને આવું થાય છે. There are moments when I think like આ કેમ મોટી થઈ ગઈ? આની હવે તો એ ફરી એવું મળી જાય તો ગમાઈ જાય. હમ. તો બહુ મોટો બોલો એટલે